સપ્તાહની શરૂઆત આજે આપણે સેક્ટરથી જ કરશો તો ખાસ કરીને કેપેલ અને વાયસ પર ગોલ્ડમેન સચનો એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીં આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. તેમને પોલીકેપ માટે તેઓ અહીંયા રેટિંગ તેમને ડાઉનગ્રેડથી તેમને ન્યુટ્રલ કર્યા છે અને ખાસ કરીને અગર લક્ષ્યાંકની વાત કરશું તે તેમને ઘટાડ્યા છે. તેમને 6,510થી ઘટાડીને 5,005 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નજીકના ગાળામાં ખાસ કરીને ફંડામેન્ટલી માંગ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ પોલીકેપ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ અહીંયા આવતો જોવા મળ્યો છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને 7,355 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ભારત નેટ સાથે બીએસએનએલ સાથે ભારત નેટ માટે બીએસએનએલ સાથે લગભગ 3,000 કરોડના માટે કંપનીએ અહીંયા કરાર કર્યા છે, જે તેમને ખાસ કરીને કંપનીએ 3 વર્ષમાં પૂરો જે ઓર્ડર છે કમ્પ્લીટ કરવાનો રહેશે, પરંતુ 10 વર્ષ માટે કંપની મેન્ટેનન્સ પણ કંપની અહીંયા પ્રોવાઈડ કરશે. ત્યારબાદ સિમેન્ટ સેક્ટર્સ પર ડીએએમ કેપિટલનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ જે છે તેમના ટોપિક્સ બતાવ્યા છે. અંબુજા સિમેન્ટ માટે રેટિંગ અપગ્રેડ કરીને તેમને બાય કર્યા છે. ટાર્ગેટ્સ તેમને 555 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે શાર્પ ડિક્લાઇન બાદ હવે ખાસ કરીને અહીંયા ડાઉનસાઇડ એક પ્રોટેક્શન જોવા મળી છે અને વેલ્યુએશન ખૂબ જ તેમને પોઝિટિવ લાગી રહ્યા છે. રેમકો સિમેન્ટ્સ માટે પણ તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 905 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. દાલમિયા ભારત માટે ન્યુટ્રલ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને 1,750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં નુવોકો માટે તેઓ ટાર્ગેટ્સ તેઓ આપી રહ્યા છે 320 અને એસીસી માટે તેમને લક્ષ્યાંક 2,010 રૂપિયા પ્રતિ શેરના તેમને આપ્યા છે. ટાટા મોટર્સ પર HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા પણ રેટિંગ અપગ્રેડ થઈને આપણને બાય રેટિંગ તરફ આપણે રેટિંગ જોવા મળી રહ્યા છે, પરંતુ અહીંયા લક્ષ્યાંક તેમને ઘટાડીને 840 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો ખાસ કરીને વેલ્યુએશન જે છે તે ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યું છે. માર્જિન્સ વધવાની અને સુધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને ક્વાર્ટર 4માં JLRનું ગાઈડન્સ હાંસલ કરવું એક ટ્રિગર પોઈન્ટ તેમને લાગી રહ્યો છે. ત્યારબાદ જેક્સન ટેક પર ગવર્મેન્ટ સેલ્સના રિપોર્ટ પર નજર કરશું. વેચવાલીની સલાહ અહીંયા જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 10,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગામી વર્ષમાં મોબાઈલ અને EMS બંને સેગમેન્ટમાં અપગ્રેડ જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને તેમને અનુમાન જે છે તે ગ્રોથ અનુમાન તે પહેલાં કરતાં વધુ નહીં વધવાની પણ તેઓ ક્યાંક ને ક્યાંક ધારણા રાખી રહ્યા છે. આ કારણથી એક નેગેટિવ રિપોર્ટ્સ જોઈ રહ્યા છે. ભારતીય એરટેલ પર મેકવારીના રિપોર્ટ પર નજર કરશું. આઉટ પરફોર્મ રેટિંગ છે. લક્ષ્યાંક 1,800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એકાઉન્ટિંગમાં એન્ડરસન ટાવરનું એકીકરણ કર્યું છે અને હવે તેમની એક સબસિડરી તરીકે એન્ડરસન ટાવર એક કામ પણ કરી રહી છે, પરંતુ એન્ડરસન ટાવરના કન્સોલિડેશનને કારણે કરીને EPSમાં ઘટાડો આવી શકે છે. ત્યારબાદ JSW એનર્જી પર જફરીસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને 700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રોકાણકારો સાથે ચર્ચામાં એક નબળી પાવર માંગની એક ચિંતા ક્યાંક ને ક્યાંક દર્શાવી છે તેમને. તે સાથે નીચા મર્ચન્ટ પ્રાઇસ અને વધતા દેવાનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને O2 અને KSK મહાનદીના અધિગ્રહણથી કંપનીનું વેલ્યુએશન છે તે વધી શકે છે. આ કારણથી એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. અને છેલ્લે નજર કરીએ PB ફિનટેક પર. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 1,130 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, પરંતુ રિપોર્ટ મુજબ તેમનું કહેવું છે કે આગામી 5 વર્ષમાં 30% પ્રીમિયમ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ઇન્સ્યોરન્સમાં ફરી એક ગ્રોથની પણ તેઓ અપેક્ષા અહીંયા તેમને ધારણા તેમને આપી રહી છે. એલોવર ચાંદની ઘણા બધા રિપોર્ટ્સ પર દરેક પર આજે એક સારી રિએક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા